એકેકનું તેનું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર માર્ચ 4th વીકનું. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ઈસરો દ્વારા એક સક્સેસફુલી ટ્રાયલ કરવામાં આવ્યો. કયો ટ્રાયલ કરવામાં આવ્યો? તો પુષ્પક રીયુઝેબલ લેન્ડિંગ વ્હીકલ, બરાબર ના? તો આ એક પુષ્પક રીયુઝેબલ લેન્ડિંગ વ્હીકલ છે જેનો હમણાં સક્સેસફુલી ટ્રાયલ કનેક્ટ કરવામાં આવેલો હતો ઈસરો દ્વારા. એના કારણે તે રિસન્ટ ન્યૂઝમાં છે. તો આ પુષ્પક શું છે, તે તેનો ઉપયોગ શું છે, તેના દ્વારા શું કન્ટ્રીબ્યુશન થશે આપણી ઇકોનોમીની અંદર, તેના વિશે વાત કરીએ. ઓકે, તો અગર આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ કે જ્યારે આપણે કોઈ સેટેલાઇટ લોન્ચ કરીએ છીએ સ્પેસની અંદર, બરાબર ને, ત્યારે આપણે કોઈ રોકેટનો યુઝ કરીએ છીએ, રાઈટ? અને એ રોકેટના આ ઉપરના સેગમેન્ટની અંદર આપણે સેટેલાઇટ અથવા જે પણ એ વસ્તુ કે જે આપણે સ્પેસમાં મોકલવાની છે તે આપણે મૂકીએ છીએ, બરાબર ને? હવે જ્યારે રોકેટ લોન્ચ કરીએ ત્યારે રોકેટ ધીમે ધીમે તેના અમુક અમુક પાર્ટ્સને ડિસમેન્ટલ કરતું હશે, બરાબર ને? અને છેલ્લે જ્યારે સેટેલાઇટને લોન્ચ કરવાનો સમય આવશે સ્પેસમાં, ત્યારે તેનો આ પાર્ટ પણ ડિસમેન્ટલ થઈ જશે, બરાબર ને? અને આ રોકેટના દરેક પાર્ટ ડિસમેન્ટલ થઈને ક્યાં તો સમુદ્રમાં પડે અથવા જો પૃથ્વીના એટમોસ્ફિયરથી ઘણું વધારે ઉપર જતું રહ્યું હોય તો તે સ્પેસની અંદર એઝ અ સ્પેસ ડેબ્રીઝ ગુમશે, બરાબર ને? સ્પેસનો કચરો, બરાબર ને? ઓકે, અને તે સમુદ્રમાં પડે તો પણ તે ઓશન પોલ્યુશન ક્રિએટ કરશે, બરાબર ને? તો તો રોકેટ કે જે આપણે સેટેલાઇટને લોન્ચ કરવા માટે ઉપયોગ કરીએ છીએ તે રોકેટનો આપણે ફરીથી ઉપયોગ નથી કરી શકતા, કારણ કે જ્યારે એ પૃથ્વી પર લેન્ડ જ નથી થતું. એકચ્યુઅલી એના દરેક પાર્ટ સેટેલાઇટને લોન્ચ કર્યા પછી દરેક પાર્ટ એના ડિસમેન્ટલ થઈ જાય છે. ક્યાં તો તેના દરેક પાર્ટ સમુદ્રમાં પડશે, બરાબર ને, કાં તો સ્પેસમાં ડેબ્રીઝ તરીકે ગુમશે, બરાબર ને? તો આના કારણે અત્યારે આપણે જો 1 kgનો પેલોડ જો આપણે સ્પેસમાં મોકલવો હોય તો આપણે એની પાછળ $5000 ખર્ચો થાય છે અત્યારે રિસન્ટમાં. પરંતુ જો એની જગ્યાએ આપણે એક એવા રોકેટનો ઉપયોગ કરીએ કે જે સેટેલાઇટને લોન્ચ કર્યા પછી પૃથ્વી પર આવીને સક્સેસફુલી લેન્ડિંગ કરે અને જેનો આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ, બરાબર, બીજો સેટેલાઇટ લોન્ચ કરવા માટે, તો એનાથી આપણે 1 kgનો પેલોડ જો આપણે મોકલવું હશે સ્પેસની અંદર તો માત્ર $500 ખર્ચો થશે, બરાબર ને? રાઈટ? મતલબ 10 ગણો ખર્ચો ઓછો થઈ જશે, બરાબર ને? ઓકે, તો આ પર્પઝથી આ પુષ્પક રીયુઝેબલ લેન્ડિંગ વ્હીકલ નામ પરથી જ ખબર પડે છે કે તે લેન્ડિંગ વ્હીકલ છે જેનો આપણે ફરીથી ઉપયોગ કરી શકીશું, બરાબર ને? મતલબ તેનો ઉપયોગ આપણે સેટેલાઇટને સ્પેસમાં લોન્ચ કરીને તેને ફરીથી સમુદ્રની અંદર તે સક્સેસફુલ લેન્ડિંગ કરી શકે તે પર્પઝથી તેને બનાવવામાં આવ્યું છે પુષ્પકને, બરાબર ને? ઓકે, તો અત્યારે તેનો સક્સેસફુલી ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવેલો હતો, બરાબર ને? હવે ટેસ્ટ કેવી રીતના કન્ડક્ટ કરવામાં આવેલો હતો એના વિશે વાત કરીએ. હવે એકચ્યુઅલી તમે અહીંયા જોઈ શકો છો કે આ એક હેલિકોપ્ટર છે. આ હેલિકોપ્ટરનું નામ છે ચિનુક હેલિકોપ્ટર. આ હેલિકોપ્ટરની અંદર દોરીથી તમે જુઓ કે આ દોરીથી એક રસ્સા ટાઈપનો છે, એક મજબૂત દોરી ટાઈપથી એક પુષ્પક નામનું આ જે લેન્ડિંગ વ્હીકલ છે તેને લટકાવવામાં આવેલું છે. તેને 4.5 કિલોમીટરની ઊંચાઈ પર લઈ જઈને તેને છોડવામાં આવેલું હતું. ત્યારે તેને સક્સેસફુલી ફ્લાઇટ કન્ડક્ટ કરી અને સમુદ્રમાં સક્સેસફુલી લેન્ડિંગ પણ કર્યું, બરાબર ને? ઓકે, તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ચિનુક હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ ટ્રાયલ કનેક્ટ કરવા માટે. અને પુષ્પક જે રિયુઝેબલ લેન્ડિંગ વ્હીકલ છે તેને સક્સેસફુલી ફ્લાઇટ કેરી આઉટ કરી અને તેનું સક્સેસફુલી સમુદ્રની અંદર લેન્ડિંગ થયું, બરાબર ને? એ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો આ એકચ્યુઅલી રિયુઝેબલ લેન્ડિંગ વ્હીકલનું આ એક્સપેરિમેન્ટ નંબર 2 હતો. એના પહેલા પણ એક્સપેરિમેન્ટ નંબર 1 કરવામાં આવેલો હતો, બરાબર ને? અને તેના પણ અમુક ઇન્સાઇટનો ઉપયોગ કરીને થોડુંક મોડિફિકેશન કરીને આ એક્સપેરિમેન્ટ નંબર 2 કરવામાં આવેલું છે, બરાબર ને? ઓકે, તો સમાચારમાં શા માટે છે, જે રીતે આપણે વાત કરી કે ઈસરોએ કર્ણાટકના ચિત્રદુર્ગની અંદર આ ટ્રાયલ કન્ડક્ટ કરેલો છે. રીયુઝેબલ લેન્ડિંગ વ્હીકલ એક્સરસાઇઝ નંબર 2, એક્સપેરિમેન્ટ નંબર 2 નું અહીંયા સફળતાપૂર્વક પરીક્ષણ કરેલું છે, બરાબર ને? ઓકે, આ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી ગઈ છે ફ્રેન્ડ્સ, બરાબર ને? આ જો પુષ્પક સક્સેસફુલી કામ કરશે, જેનો ટ્રાયલ તો સક્સેસફુલ કન્ડક્ટ થઈ ગયો છે, જો પણ તે આખો પ્રોજેક્ટ સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ થાય તો જે આપણો લોન્ચિંગ વ્હીકલનો જે ખર્ચો છે, બરાબર ને, જે સેટેલાઇટ લોન્ચ કરવાનો જે ખર્ચો છે, બરાબર, તે ઘણો ઓછો થઈ જશે, 10 ગણો ઓછો થઈ જશે તેવું એક્સપેક્ટેશન છે, બરાબર ને? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ. ઓકે, આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ
હમણાં રિસેન્ટલી વોટ ફ્રોમ હોમ ફેસિલિટી લોન્ચ કરવામાં આવી છે. વોટ ફ્રોમ હોમ ફેસિલિટી બરાબર ના, જે રિસેન્ટ લોકસભા ઇલેક્શન થવાના છે બરાબર ના, એની અંદર વોટ ફ્રોમ હોમ ફેસિલિટી એક્સટેન્ડ કરવામાં આવી છે, એના વિશે વાત કરીએ. તો વોટ ફ્રોમ હોમ એટલે શું ફ્રેન્ડ્સ, કે વોટ આપો પણ ક્યાંથી, બૂથ ઉપર જઈને નહીં, ઘરેથી બરાબર ના. તો આ વોટ ફ્રોમ હોમ ફેસિલિટી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ આજે રિસેન્ટ જે લોકસભા ઇલેક્શન થવાના છે એ ઇલેક્શન માટે અમુક કેટેગરીના લોકો માટે આ ફેસિલિટી એક્સટેન્ડ કરી છે. કયા કેટેગરીના લોકો માટે? તો પર્સન વિથ ડિસેબિલિટી અને જેમની ઉંમર 85 અને તેના કરતાં વધારે છે તેવા લોકો માટે આ વોટ ફ્રોમ હોમ ફેસિલિટી લોન્ચ કરવામાં આવી છે બરાબર ને. ઓકે, તો જે લોકોની એજ વધારે છે તે તો અહીંયા એલિજિબલ છે જ, પણ જે લોકોને 40% કરતાં વધારે ડિસેબિલિટી છે તેવા લોકો પણ આ વોટ ફ્રોમ હોમ ફેસિલિટી અંડરમાં બેનિફિટ લઈ શકશે, ઘરે બેઠા વોટ આપી શકશે બરાબર ને. હવે તેની પ્રોસેસ શું છે એના વિશે સમજીએ. તો આ વોટ ફ્રોમ હોમની સુવિધા કેવી રીતે મેળવવી, તો એના માટે પર્ટિક્યુલર એપ્લિકન્ટે 12D નામની ફોર્મ ફિલઅપ કરવું પડશે, જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના વેબસાઇટ ઉપરથી પણ મળી જશે બરાબર, ઓનલાઈન વેબસાઇટ પરથી પણ મળી જશે. અને જે સંસદીય મત વિસ્તારના જે પ્રતિનિધિ હોય એ જિલ્લા અધિકારીના કાર્યાલયમાંથી પણ તે ફોર્મ મળી જશે બરાબર ને. અને આ ફોર્મ કે જ્યારે જે તે મત વિસ્તારની અંદર જે તારીખે ઇલેક્શન થવાનું હોય એ તારીખ જ્યારે અનાઉન્સ થઈ હોય એ તારીખ અનાઉન્સ થયાના 5 દિવસની અંદર જ આ ફોર્મ ભરવાનું રહેશે બરાબર ને, તો જ એલિજિબલ ગણાશે. અને આ ફોર્મ ભર્યા પછી પર્ટિક્યુલર વ્યક્તિને 2 સ્લોટ આપવામાં આવશે, 2 સ્લોટ. ઓકે, જો પહેલા સ્લોટમાં તે વ્યક્તિ ઘરે નહીં હોય તો બીજા સ્લોટમાં ફરીથી વોટ ફ્રોમ હોમ ફેસિલિટી અંડરમાં જે પ્રિસાઇડિંગ ઓફિસર્સ છે, જે કાર્યકર્તા લોકો છે બરાબર, તે બીજી વખત ઘરે આવશે. અને જો બીજી વખત પણ કોઈ વ્યક્તિ ઘરે નહીં હોય જો તે વ્યક્તિ, તો તે ઇનએલિજિબલ થઈ જશે એ ઇલેક્શન માટે. તે બૂથ ઉપર જઈને પણ વોટ નહીં આપી શકે અને ત્યાં સ્કીમની અંડરમાં પણ નહીં આપી શકે બરાબર ને. તો 2 સ્લોટ આપવામાં આવશે, ધ્યાનમાં રાખવાનું છે. કયા નંબરનું ફોર્મ ભરવાનું છે? 12D. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપરથી પણ ભરી શકાશે. અને જે સંસદીય મત વિસ્તારના જે પ્રતિનિધિ જિલ્લા અધિકારીનું જે કાર્યાલય હોય નજીકમાં બરાબર, ત્યાંથી પણ તે એકત્રિત કરી શકાશે. ઓકે, જે રીતે મેં તમને વાત કરી, મતદારને છે ને 2 વાર પ્રયાસ આપવામાં આવશે બરાબર ને. અને જો બંને વખત તે હાજર નહીં હોય તો તે ઇનએલિજિબલ થઈ જશે બરાબર ને. ઓકે ઓકે, તો આઈ થિંક તમને આની સારી રીતે ખબર પડી હશે. વોટ ફ્રોમ હોમ ફેસિલિટી, વોટ ફ્રોમ હોમ ફેસિલિટી વિશે કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા. આપણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા વિશે ડિટેલમાં વાત કરી હતી ગયા લેક્ચરમાં બરાબર ને. તમારે એકવાર એને રિવાઇઝ કરવાનું રહેશે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા શું છે. આપણે કેમ કયા લેક્ચરમાં તેને ભણેલા હતા? કારણ કે 2 નવા ઇલેક્શન કમિશનર્સનું નિમણૂક કરવામાં આવેલી હતી નવા એક્ટના અંડરમાં. તો એ તમને દરેક વિશે મેં તમને માહિતી આપી લીધી, તમે જસ્ટ રિવાઇઝ કરી લેજો બરાબર ને. ઓકે, આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે રિસન્ટલી ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા 75 લાખ રૂપિયાની ગ્રાન્ટ પ્રોવાઈડ કરવામાં આવી છે. કોને? તો 2 કંપનીને. કઈ 2 કંપનીને? તો પેપ્ટ્રીસ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ અને ફાઉન્ડેશન ફોર નેગ્લેક્ટેડ ડિસીઝ રિસર્ચ. આ 2 કંપનીને 75 લાખ રૂપિયાની ગ્રાન્ટ પ્રોવાઈડ કરવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંડરમાં એક સંસ્થા કામ કરે છે, ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ, એના દ્વારા બરાબર ને. તો આ ગ્રાન્ટ વિશે વાત કરીએ, કયા પ્રોજેક્ટ માટે આ ગ્રાન્ટ પ્રોવાઈડ કરવામાં આવી છે એના વિશે વાત કરીએ. તો એકચ્યુઅલી જે પ્રોજેક્ટ છે તેનો મુખ્ય હેતુ છે એક એન્ટીબાયોટિક ડેવલપ કરવાનો બરાબર ને. એન્ટીબાયોટિક કોના અગેન્સ્ટમાં, એના વિશે વાત કરીએ. તો એકચ્યુઅલી પ્રોજેક્ટનું નામ છે પ્રોજેક્ટ ANAGRANINF. આ પ્રોજેક્ટની અંડરમાં ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડે 75 લાખ રૂપિયાની ગ્રાન્ટ પ્રોવાઈડ કરી છે 2 કંપનીને બરાબર ને. 2 કંપની કઈ? આ પેપ્ટ્રીસ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ અને ફાઉન્ડેશન ફોર નેગ્લેક્ટેડ ડિસીઝ રિસર્ચ બરાબર ને. હવે કેમ? તો એક એન્ટીબાયોટિક દવા ડેવલપ કરવી છે. એક બેક્ટેરિયા, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાથી જે ઇન્ફેક્શન થાય છે તેના અગેન્સ્ટમાં એક એન્ટીબાયોટિક્સની દવા ડેવલપ કરવા માટે આ ગ્રાન્ટ પ્રોવાઈડ કરવામાં આવી છે આ પ્રોજેક્ટની અંડરમાં બરાબર ને. એકચ્યુઅલી આ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા શું છે? તો આ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા શું છે ફ્રેન્ડ્સ? તો આ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા એક એવા બેક્ટેરિયા છે કે જેની ઉપર કોઈ દવાની અસર નથી થતી બરાબર ને. આ બેક્ટેરિયામાં પ્રતિરોધક બનવાની નવી રીતો શોધવાની આંતરિક ક્ષમતાઓ હોય છે અને આનુવંશિક સામગ્રી સાથે પસાર થઈ શકે છે, જે અન્ય બેક્ટેરિયાને પણ દવા પ્રતિરોધક બનવા દે છે. આ બેક્ટેરિયા પોતે તો રેઝિસ્ટન્ટ કરે જ છે એન્ટીબાયોટિક્સનું, દવાઓનું બરાબર ને, પરંતુ તે બીજા બેક્ટેરિયાને પણ
દવા પ્રતિરોધક બનાવી દે છે, બરાબર ને? જેના કારણે અગર ફોર એક્ઝામ્પલ આપ કોઈ પર્ટિક્યુલર રોગ માટે કોઈ દવા લો તો તેની કોઈ અસર જ ના થાય, બરાબર ને? તો આવા બેક્ટેરિયાને શરીરમાંથી બને તેટલા જલ્દી દૂર કરવા માટે આ એન્ટીબાયોટિક ડેવલપ કરવામાં આવી રહી છે આ પ્રોજેક્ટની હેઠળમાં, બરાબર ને? રાઈટ. તો આ બેક્ટેરિયાના કારણે ન્યુમોનિયા, લોહીના પ્રવાહમાં ચેપ, ઘા અથવા સર્જિકલ સાઇટ છે અને હેલ્થકેર સેટિંગ્સમાં મેનિન્જાઇટિસ સહિતના ચેપનું પણ કારણ બને છે, બરાબર ને? તો એકચ્યુઅલી આ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કે જે દવા રેઝિસ્ટન્ટ છે, તે દવા પ્રતિરોધક છે, તેને દૂર કરવા માટે આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવેલો છે, બરાબર ને? ઓકે. જો હું આ સંસ્થા વિશે વાત કરું જેને આ પ્રોજેક્ટને અનુમતિ આપી છે, આ પ્રોજેક્ટ અંડરમાં ગ્રાન્ટ પ્રોવાઈડ કરી છે ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ વિશે, તો ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ એક્ટ 1995ની હેઠળ આ ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના કરવામાં આવેલી હતી, બરાબર ને? તે એક કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, બરાબર ને? અને મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંડરમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, એના અંડરમાં તે આ સંસ્થા કામ કરે છે, બરાબર ને? આ સંસ્થાનું કામ છે, નામ પરથી જ ખબર પડે છે કે ટેકનોલોજીને ડેવલપ કરવા માટે તે સપોર્ટ પ્રોવાઈડ કરે છે, દેશમાં ઇન્ડિજિનિયસ ટેકનોલોજીને ડેવલપ કરવા માટે તથા જે ઇમ્પોર્ટેડ ટેકનોલોજી છે તેનો વ્યાપ વધારવા માટે, ઇમ્પોર્ટેડ ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે આ સંસ્થા પ્રોત્સાહિત કરે છે, બરાબર ને? આ ઉપરાંત તે ટેકનોલોજી ડેવલપ કરવા માટે ઇક્વિટી મૂડી અથવા લોન પણ આપે છે, ગ્રાન્ટ પણ પ્રોવાઈડ કરે છે, બરાબર ને? રાઈટ. ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ વિશે ખબર પડી હશે ફ્રેન્ડ્સ, અને આ ગ્રાન્ટ વિશે, તેને આપેલી ગ્રાન્ટ વિશે પણ ખબર પડી હશે કે તેનો મુખ્ય હેતુ શું છે ફ્રેન્ડ્સ, બરાબર ને? આઈ થિંક તમને આની વિશે સારી રીતે ખબર પડી હશે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ ડે, વર્લ્ડ ટીબી ડેનું હમણાં સેલિબ્રેશન કરવામાં આવ્યું 24 માર્ચે, એના વિશે વાત કરીએ. તો આપણે કેમ 24 માર્ચે જ દર વર્ષે ટીબી ડે સેલિબ્રેટ કરવામાં આવે છે, એને હિસ્ટ્રી વિશે વાત કરીશું, આ વખતની થીમ વિશે વાત કરીશું અને વર્લ્ડ ટીબી ડેનું સિગ્નિફિકન્સ વિશે વાત કરીશું, બરાબર ને? ઓકે. તો અગર મેં ટ્યુબરકુલોસિસ વિશે વાત કરું, વિશ્વ ટીબી દિવસ, જેને આપણે દર વર્ષે 24 માર્ચે સેલિબ્રેટ કરીએ છીએ ફ્રેન્ડ્સ. કેમ? કારણ કે લોકોની અંદર આપણે જાગૃતિ ક્રિએટ કરીએ કે ટીબી શાના કારણે થાય છે, ટીબીના કેવી સાઈડ ઇફેક્ટ છે, કેટલો ખતરનાક રોગ છે, બરાબર? તેનાથી તમે કેવી રીતના બચી શકો, બરાબર? એની ટ્રીટમેન્ટ કેવી છે, બરાબર ને? આ દરેક વિશે આપણે લોકોની અંદર જાગૃતિ ક્રિએટ કરી શકીએ, એના માટે દર વર્ષે આપણે વિશ્વ ટીબી દિવસ સેલિબ્રેટ કરીએ છીએ વર્લ્ડ લેવલ ઉપર, બરાબર ને? 24મી માર્ચે. હવે 24મી માર્ચે જ કેમ, એના વિશે વાત કરીએ. તો એકચ્યુઅલી 24 માર્ચ 1882ના રોજ ડોક્ટર રોબર્ટ કોચ નામના એક વૈજ્ઞાનિક હતા, જેમને ટીબીનું કારણ બનેલા બેક્ટેરિયાની શોધ કરેલી હતી કે આપણે શરીરમાં જે ટીબી થાય છે એ કયા બેક્ટેરિયાને કારણે થાય છે. એ બેક્ટેરિયાની શોધ 24 માર્ચ 1882ના રોજ ડોક્ટર રોબર્ટ કોચે કરેલી હતી. અને આ શોધના 100 વર્ષ પછી, મતલબ 1982ની અંદર, 1982ની અંદર 24 માર્ચ 1982ની અંદર ડિસાઇડ કરવામાં આવ્યું કે આપણે હવે દર વર્ષે ટીબી ડે સેલિબ્રેટ કરીશું 24 માર્ચના રોજ. અને આ કોના દ્વારા ડિસાઇડ કરવામાં આવ્યું? તો ઇન્ટરનેશનલ યુનિયન અગેન્સ્ટ ટ્યુબરકુલોસિસ એન્ડ લંગ ડિસીઝ, આ એક સંસ્થા છે જે ટ્યુબરકુલોસિસ અને લંગના લગતા જે ડિસીઝ છે તેને સામે લડવા માટેની એક સંસ્થા છે, બરાબર ને? તે સંસ્થા દ્વારા 1982માં જ્યારે આ બેક્ટેરિયાની શોધ થયેલી હતી ડોક્ટર રોબર્ટ કોચના દ્વારા, એના 100 વર્ષ પછી નક્કી કરવામાં આવ્યું કે આપણે વર્લ્ડ લેવલ ઉપર 24 માર્ચના રોજ દર વર્ષે વર્લ્ડ ટીબી ડે સેલિબ્રેટ કરીશું. અને એ પછી પહેલી વખત 1983ના રોજ 24 માર્ચ 1983ના રોજ પહેલી વખત વર્લ્ડ ટીબી ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે. જો હું 2024ની થીમ વિશે વાત કરું તો યસ, હા, આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ. યસ, વી કેન એન્ડ ટીબી, બરાબર ને? એ વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ ડે 2024ની થીમ હતી, બરાબર ને? અગર હું ટ્યુબરક્યુલોસિસ શું છે એના વિશે વાત કરું તો એક બેક્ટેરિયલ ચેપ છે ફ્રેન્ડ્સ, બરાબર ને? એ કયા બેક્ટેરિયાના કારણે થાય છે? તો માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયા દ્વારા ટ્યુબરક્યુલોસિસ થાય છે, બરાબર ને? તો આ બેક્ટેરિયાની શોધ ડોક્ટર રોબર્ટ કોચ દ્વારા કરવામાં આવેલી હતી અને એ 24 માર્ચ 1882ના રોજ કરવામાં આવેલી હતી, જેના 100 વર્ષ પછી નક્કી કરવામાં આવ્યું કે આપણે દર વર્ષે ટીબી ડે સેલિબ્રેટ કરીશું. અને 1983થી આપણે દર વર્ષે ટીબીનું વર્લ્ડ ટીબી ડે સેલિબ્રેટ કરી રહ્યા છે. આ વખતની થીમ ધ્યાનમાં રાખવાની છે, યસ વી કેન એન્ડ ટીબી, બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ, હમણાં રિસન્ટલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની સ્ટાર્ટઅપ ફોરમનું ઓર્ગેનાઇઝેશન કરવામાં આવેલું હતું હમણાં ન્યૂ દિલ્હીની અંદર. અને આ 4th મીટિંગ હતી એસસીઓ સ્ટાર્ટઅપ ફોરમની, બરાબર ને? તો આ ન્યૂઝને સમજતા પહેલા તમારે એસસીઓ વિશે જાણવું જરૂરી છે. અને એસસીઓ વિશે જાણ્યા પછી
આપણે એસસીઓ સ્ટાર્ટઅપ ફોરમ વિશે વાત કરીશું, બરાબર ને? ઓકે, જો હું એસસીઓ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, આ ગ્રુપનું નામ છે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, બરાબર ને? હવે આ ગ્રુપ જ્યારે બન્યું તેના પહેલા જો હું આખી ટાઈમલાઈન વિશે વાત કરું તો 1996ની અંદર શાંઘાઈ 5 5 કન્ટ્રીનું એક ગ્રુપ હતું જેનું નામ હતું શાંઘાઈ 5, બરાબર ને? એ 5 કન્ટ્રીમાં કઝાકિસ્તાન, ચાઇના, કિર્ગિસ્તાન, રશિયા અને તજિકિસ્તાન, આ 5 કન્ટ્રીનું ગ્રુપ હતું 1996ની અંદર. પછી 2001માં આ ગ્રુપમાં ઉઝબેકિસ્તાન જોડાયું અને હવે 6 કન્ટ્રીનું જે ગ્રુપ બન્યું તેનું નામ શું રાખવામાં આવ્યું? શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, બરાબર ને? ઓકે, પછી 2015માં આ ગ્રુપની મિટિંગ થઈ રશિયાની અંદર અને રશિયાના અડ ઉફા નામની જગ્યા છે, બરાબર ને? ત્યાં આ ગ્રુપની મિટિંગ થઈ અને ત્યાં નક્કી કરવામાં આવ્યું કે ઇન્ડિયા અને પાકિસ્તાનને પણ આપણે એઝ અ ફૂલ મેમ્બર એડ કરીએ. અને 2016માં ઇન્ડિયા અને પાકિસ્તાનને આ ગ્રુપમાં જોડવામાં આવ્યા, મતલબ અને ટોટલ આ ગ્રુપમાં કેટલા મેમ્બર થઈ ગયા? 8 મેમ્બર થઈ ગયા, બરાબર ને? 2016ની અંદર. પછી 2017ની અંદર ઇન્ડિયાએ અને પાકિસ્તાને ઓફિશિયલી જોઈન કર્યું એસસીઓને એઝ અ ફૂલ મેમ્બર, બરાબર? 2017ની અંદર ઇન્ડિયા અને પાકિસ્તાને ઓફિશિયલી જોઈન કર્યું, બરાબર ને? એઝ અ ફૂલ મેમ્બર. અને 2021ની અંદર નક્કી કરવામાં આવ્યું કે ઈરાનને પણ આપણે આ ગ્રુપમાં જોઈન કરીએ અને 2023માં ઈરાને ઓફિશિયલી જોઈન કર્યું એસસીઓની અંદર. મતલબ હવે એસસીઓમાં કેટલા મેમ્બર છે ફ્રેન્ડ્સ? 9 મેમ્બર છે, બરાબર ને? શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એસસીઓ, બરાબર ને? ટાઈમલાઈનની તમને ખબર પડી હશે. 1996માં માત્ર 5 કન્ટ્રી હતી શાંઘાઈ 5, એમાં ઉઝબેકિસ્તાન જોઈન થયું 2001માં. પછી એની અંદર 2017ની અંદર ઇન્ડિયા અને પાકિસ્તાન જોઈન થયા અને એની અંદર પછી 2023ની અંદર આમાં રિસેન્ટલી કોણ એડ થયું છે? ઈરાન, બરાબર ને? ઓકે, તો આઈ થિંક એસસીઓની વિશે તમને ખબર પડી હશે, બરાબર ને? નામ પરથી જ ખબર પડે છે કે આ ગ્રુપ કેમ બનાવવામાં આવેલું છે ફ્રેન્ડ્સ? કોઓપરેશન માટે, બરાબર ને? તો જે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન છે આ મેમ્બર કન્ટ્રીઝની અંદર કોઓપરેશનની સાથે આપણે આગળ વધીએ, એક સાથે બધાનું ડેવલપમેન્ટ થાય તેવા ઓબ્જેક્ટિવથી આ એસસીઓ ગ્રુપ બનાવવામાં આવેલું છે, બરાબર ને? એસસીઓ ગ્રુપની સ્થાપના તમને પૂછે તો 2001માં થઈ, બરાબર ને? શાંઘાઈ 5 1996માં થઈ, બરાબર ને? ઓકે, ચાલો. તો જે તમે તમને કીધું કે એસસીઓ ગ્રુપનું મેઇન ઓબ્જેક્ટિવ છે કોઓપરેશન, મ્યુચ્યુઅલ સપોર્ટ, બરાબર ને? ટ્રેડ, ઇન્વેસ્ટમેન્ટ, એનર્જી, ટ્રાન્સપોર્ટેશન અને સિક્યુરિટીમાં મ્યુચ્યુઅલ સપોર્ટ અને કોઓપરેશન એ આ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ્ય છે, બરાબર ને? રાઈટ. અને ઓફિશિયલ વર્કિંગ લેંગ્વેજની જો હું વાત કરું, આ એસસીઓ ગ્રુપની અંદર જે ઓફિશિયલ વર્કિંગ લેંગ્વેજ છે, મતલબ જે એસસીઓના જે સેક્રેટરીએટની અંદર જે લેંગ્વેજ વપરાય છે તે કઈ છે? રશિયન એન્ડ ચાઇનીઝ છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? ઓકે, તો આ તો થઈ વાત એસસીઓ વિશે. હવે વાત કરીએ આપણે એસસીઓ સ્ટાર્ટઅપ ફોરમ વિશે. એસસીઓ સ્ટાર્ટઅપ ફોરમ વિશે. ઓકે, જો હું એસસીઓ સ્ટાર્ટઅપ ફોરમ વિશે વાત કરું ફ્રેન્ડ, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સ્ટાર્ટઅપ ફોરમ, બરાબર, નામ પરથી જ ખબર પડે છે કે આ એસસીઓની મેમ્બર કન્ટ્રીઝ દ્વારા આ ફોરમ ડેવલપ કરવામાં આવેલું છે. કેમ ડેવલપ કરવામાં આવેલું છે? તો સ્ટાર્ટઅપને કોઓપરેટિવ માધ્યમથી સ્ટાર્ટઅપને દરેક મેમ્બર કન્ટ્રીઝની સ્ટાર્ટઅપનું એક સાથે ડેવલપમેન્ટ થઈ શકે, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઇમ્પ્રૂવ થઈ શકે દરેક દેશની અંદર, આખા ગ્રુપની અંદર. એના માટે આ ફોરમ એસ્ટાબ્લિશ કરવામાં આવેલું છે, બરાબર ને? ઓકે, તો હું જો એ એસસીઓ સ્ટાર્ટઅપ ફોરમ વિશે વાત કરું તો જેટલા પણ મેમ્બર કન્ટ્રીઝ છે એસસીઓના, ટોટલ 9 મેમ્બર કન્ટ્રીઝ છે. આ દરેક મેમ્બર કન્ટ્રીઝની સ્ટાર્ટઅપ કંપનીઝ એ આ પ્લેટફોર્મ ઉપર ભેગી થાય છે અને એકબીજા સાથે બેસ્ટ નોલેજ શેર કરે છે, બેસ્ટ પ્રેક્ટિસ શેર કરે છે, જેથી કરીને આખા ગ્રુપની અંદર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ડેવલપ થાય, બરાબર ને? ઓકે, તો જે રીતે મેં તમને કીધું કે ઉદ્દેશ્ય સ્ટાર્ટઅપ ફોરમનો શું છે? જ્ઞાન વિનિમય કરવાનો, કોર્પોરેટ અને રોકાણકારોને સ્ટાર્ટઅપ સાથે નજીકથી કામ કરવા અને સ્થાનિક સાહસિકોને ખૂબ જ જરૂરી સમર્થન અને બજાર એક્સેસ પ્રદાન કરવા માટે ભેગા કરવામાં આવે છે અહીંયા, બરાબર ને? કારણ કે જો એક ફોર એક્ઝામ્પલ અહીંયા જો ઇન્ડિયા, ચાઇના અને રશિયા, જ્યાં એક આપણે કહી શકીએ કે એક ડેવલપ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે, બરાબર ને? તો આ લોકોની સ્ટાર્ટઅપ્સનું માર્ગદર્શન જો તજાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન જેવા દેશોને મળે, બરાબર, તો ત્યાં પણ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ડેવલપ થાય, અલ્ટિમેટલી આખા ગ્રુપનો ગ્રોથ થાય, બરાબર ને? તો આવી રીતના જો એક એક ગ્રુપનો ગ્રોથ થાય તેવી રીતના આખા વર્લ્ડનો ગ્રોથ થઈ શકે, બરાબર ને? તો અહીંયા કોઓપરેશનના માધ્યમથી, એકબીજાનો સહકારના માધ્યમથી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ડેવલપ કરવાના ઉદ્દેશ્યથી આ સ્ટાર્ટઅપ ફોરમ ડેવલપ કરવામાં આવેલું છે, બરાબર ને? ઓકે, તો જે રીતના આ એસસીઓની આ ચોથી સ્ટાર્ટઅપ ફોરમ એ ઇન્ડિયામાં આયોજન કરવામાં આવેલું છે.
એવી રીતના એસસીઓની જે નેક્સ્ટ યર જો 5મી સ્ટાર્ટઅપ ફોરમ હશે તેનું પણ ઇન્ડિયામાં આયોજન કરવાનું છે. આ ઉપરાંત એસસીઓની જે એક મીટિંગ છે સ્ટાર્ટઅપ્સ એન્ડ ઇનોવેશન માટે એક વિશેષ કાર્યકારી જૂથની મીટિંગ છે એનું પણ આયોજન ઇન્ડિયા કરવાનું છે, બરાબર ને? ઓકે, તો ઇન્ડિયા સ્ટાર્ટઅપ ફોરમ 4.0 અને સ્ટાર્ટઅપ ફોરમ 5.0 બંનેનું હોસ્ટ કરી રહ્યું છે. આ ઉપરાંત જે એસયુની સ્ટાર્ટઅપ્સ એન્ડ ઇનોવેશન માટેની જે વિશેષ કાર્યકારી જૂથની જે બેઠક છે, બીજા નંબરની બેઠક, તે પણ ઇન્ડિયામાં નવેમ્બર 2024માં યોજાવાની છે, બરાબર ને? ઓકે, તો જો હું સ્ટાર્ટઅપ ફોરમ વિશે વાત કરું તો સૌથી પહેલી સ્ટાર્ટઅપ ફોરમ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સ્ટાર્ટઅપ ફોરમ 1.0 2020માં આયોજિત કરવામાં આવેલી હતી, બરાબર ને? અને પછી 2.0 2021માં આયોજિત કરવામાં આવી, 3.0 એ 2023માં અને અત્યારે 4.0 આયોજિત કરવામાં આવેલી છે, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં ખબર પડી હશે સ્ટાર્ટઅપ ફોરમ શું છે, બરાબર ને? સ્ટાર્ટઅપ ફોરમ શા માટે આપણે એસ્ટાબ્લિશ કરી છે એસસીઓ કન્ટ્રીઝ દ્વારા? એસસીઓ કન્ટ્રીઝની અંદર કેટલી મેમ્બર કન્ટ્રીઝ છે, બરાબર ને? અને આ એસસીઓ નું ઓબ્જેક્ટિવ શું છે, બરાબર ને? ઓકે, હવે તમારે જસ્ટ એક હોમવર્ક કરવાનું છે કે એસસીઓની પ્રેસિડેન્સી 2023ની 2023-24ની એ કોના પાસે છે એ તમારે જોવાનું છે, બરાબર ને? ઓકે, નેક્સ્ટ ન્યૂઝ જોઈએ ફ્રેન્ડ્સ કે અમે રિસેન્ટલી આઈટી મિનિસ્ટ્રી દ્વારા એક ફેક્ટ ચેક યુનિટ જે લોન્ચ કરવામાં આવેલું હતું. આ ફેક્ટ ચેક યુનિટ એકચ્યુઅલી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા બનાવવામાં આવેલું છે, બરાબર ને? અને એના દ્વારા આ ફેક્ટ ચેક યુનિટ બનાવવામાં આવેલું હતું અને જે આપણે લોન્ચ કર્યું છે 2019ની અંદર, એના ઉપર સુપ્રીમ કોર્ટે હમણાં સ્ટે લગાવી દો છે કે ફેક્ટ ચેક યુનિટનું કામ થોડા સમય માટે બંધ રાખવામાં આવે, બરાબર ને? તો આ ફેક્ટ ચેક યુનિટ શું છે, બરાબર? ઓકે, આ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો શું છે એના વિશે વાત કરીશું, બરાબર ને? ચલો, ઓકે, તો જો હું પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોનું ફેક્ટ ચેક યુનિટ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ફેક્ટ ચેક યુનિટ સ્થાપવા અંગે કેન્દ્રની સૂચનાને અટકાવી દીધી હતી, બરાબર ને? તો એકચ્યુઅલી આપણે આ ફેક્ટ ચેક યુનિટ એસ્ટાબ્લિશ તો કરી દીધેલું છે કેન્દ્ર સરકાર દ્વારા 2019માં, બરાબર ને? પણ હજી એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું બાકી છે, બરાબર ને? ઓકે, તો આ ફેક્ટ ચેક યુનિટ શું છે ફ્રેન્ડ્સ? પહેલા તો એ વાત જોઈએ. તો નામ પરથી જ ખબર પડે છે ફેક્ટને ચેક કરશે. એકચ્યુઅલી આ જે યુનિટ છે કે અગર ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટ કોઈ પોલિસી લોન્ચ કરે અને એ પોલિસી વિશે દેશની અંદર કોઈ વ્યક્તિ, કોઈ સંસ્થા એ કોઈ નેગેટિવિટી ફેલાવે, બરાબર ને? તો અહીંયા એ વ્યક્તિ, એ સંસ્થાના પોઈન્ટ ઓફ વ્યૂને ચેક કરવામાં આવશે કે ભાઈ કેમ નેગેટિવિટી ફેલાવી રહ્યો છે, બરાબર ને? કયા તથ્યના આધારે નેગેટિવિટી ફેલાવી રહ્યો છે. જો ઇન્વેસ્ટિગેશન કરતા એવું માલુમ પડે કે એ જસ્ટ સરકારની વિરુદ્ધ નેગેટિવિટી ફેલાવી રહ્યો છે, તો એના સામે કડક પગલાં લઈ શકાય, બરાબર ને? તો આ ફેક્ટ ચેક યુનિટનું કામ જ એ હશે કે અગર કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થા એ સરકારે ઘડેલી કોઈ નીતિ વિશે અરાજકતા ફેલાવતું હોય, બરાબર ને? નેગેટિવિટી ફેલાવતું હોય અને જો એનું કારણ એ યોગ્ય નહીં હોય, તો આ ફેક્ટ ચેક યુનિટના રિપોર્ટને પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ દ્વારા સાંભળવામાં આવશે અને એ પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ પછી એ રિપોર્ટનું ઇન્વેસ્ટિગેશન કરીને તેના ઉપર લીગલ કાર્યવાહી કરવામાં આવશે, બરાબર ને? તો ફેક્ટ ચેક યુનિટનું કામ જ એ છે કે સરકારે ઘડેલી નીતિઓ વિશે જો માર્કેટમાં કોઈ નેગેટિવિટી ફેલાતી હોય તો તેના વિશે ફેક્ટ ચેક કરે, બરાબર ને? ઓકે, તો આ ફેક્ટ ચેક યુનિટ 2019માં લોન્ચ કરવામાં આવેલું હતું પણ હજી તેને ઇમ્પ્લિમેન્ટ નથી કરી શક્યું, બરાબર ને? સુપ્રીમ કોર્ટે હજી પણ તેના ઉપર સ્ટે લગાવ્યો છે, બરાબર ને? ઓકે, જો આ સંસ્થા વિશે વાત કરું તો તેનું નેતૃત્વ એ ભારતીય માહિતી સેવાના વરિષ્ઠ ડાયરેક્ટર જનરલ અથવા એડિશનલ ડાયરેક્ટર જનરલ સ્તરના અધિકારી કરે છે અને યુનિટ એ રોજબરોજની કામગીરી એ ભારતીય માહિતી સેવાના અધિકારીઓ દ્વારા વિવિધ સ્તરે સંભાળવામાં આવે છે, બરાબર ને? ઓકે, અને આ જે ડાયરેક્ટર જનરલ અથવા જે એડિશનલ ડાયરેક્ટર જનરલ છે એ તેમનો રિપોર્ટ એ પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ રિપોર્ટ સબમિટ કરે છે અને એ પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ પછી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોનો રિપોર્ટ કરે છે અને તેના ઉપરથી પછી ફેક્ટને ચેક કરવામાં આવે છે, બરાબર ને? અને કોઈ પણ વ્યક્તિને જો કોઈ પણ ગવર્મેન્ટની કોઈ પણ પહેલની અંદર કોઈ પણ ક્વેરી હોય તો તે વોટ્સએપના માધ્યમથી આ સંસ્થાને કરી શકે છે, બરાબર? ફેક્ટ ચેક મિકેનિઝમને, બરાબર ને? ફેક્ટ ચેક યુનિટને, અને ગવર્મેન્ટને લગતી માહિતીને જ તે જવાબ આપશે, બરાબર ને? ઓકે, તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે કે આમાં રિસેન્ટલી આઈટી મિનિસ્ટ્રી દ્વારા નોટિફાઈ કરવામાં આવેલું જે ફેક્ટ ચેક યુનિટ છે, બરાબર ને? તેને સુપ્રીમ કોર્ટે હજી પણ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે સ્ટે લગાવ્યો છે, બરાબર ને? હવે એ સ્ટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી પણ ફેક્ટ ચેક યુનિટ શું છે તેના તમારે ખબર હોવી જોઈએ ફ્રેન્ડ્સ, બરાબર? કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે? પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા, બરાબર ને? ઓકે, આપણે નેક્સ્ટ શું છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી
ઇન્ડિયન નેવીનું પહેલું ઇન્ડિપેન્ડન્ટ હેડક્વાર્ટર નૌસેના ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આપણા જે ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહજી છે એમના દ્વારા. અને સ્વતંત્ર ભારતનું આ પહેલું નૌસૈનિક ભવન છે. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, એના વિશે વાત કરીએ. તો નૌસેના ભવન વિશે જો વાત કરું તો ભારતીય નૌકાદળનું પહેલું ઇન્ડિપેન્ડન્ટ હેડક્વાર્ટર નવી દિલ્હીમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે. અને અત્યાર સુધી નેવી એ અલગ અલગ સ્થળોએથી પોતાનું ઓપરેશન હેન્ડલ કરતી હતી અને એને એક પર્ટિક્યુલર હેડક્વાર્ટરની જરૂર હતી અને એ હેડક્વાર્ટર કઈ જગ્યાએ સ્થાપવામાં આવ્યું છે, બરાબર ને? નવી દિલ્હીની અંદર. એનું નામ શું છે? નૌસેના ભવન, બરાબર ને? જો નેવીના જો હું મુખ્ય મથકોની વાત કરું તો મુંબઈ, ગોવા, કારવાર, કોચી, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, કોલકાતા, પોર્ટ બ્લેર ખાતે અલગ જગ્યાએ નેવીના અત્યાર સુધી મુખ્ય મથકો આવેલા હતા. અને હવે એના ઉપર પણ એક હેડક્વાર્ટર કઈ જગ્યાએ સ્થાપવામાં આવ્યું? નવી દિલ્હીની અંદર, જેનું નામ છે નૌસેના ભવન, બરાબર ને? અને જો હું ઇન્ડિયન નેવી વિશે વાત કરું તો આપણે ઇન્ડિયન નેવી ડે ક્યારે સેલિબ્રેટ કરીએ છીએ ફ્રેન્ડ્સ? ઇન્ડિયન નેવી ડે 4મી ડિસેમ્બરે સેલિબ્રેટ કરીએ છીએ. હવે 4મી ડિસેમ્બરે કેમ સેલિબ્રેટ કરીએ છીએ? કારણ કે આ દિવસે ઓપરેશન ટ્રીડન્ટને સક્સેસફુલી કન્ડક્ટ કરવામાં આવેલું હતું ઇન્ડિયન નેવી દ્વારા 1971નું જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ને એની અંદર, બરાબર ને? તો આ 4મી ડિસેમ્બરે ઓપરેશન ટ્રીડન્ટના સક્સેસફુલ કન્ડક્શનના કારણે આપણે તેની યાદમાં દર વર્ષે ઇન્ડિયન નેવી ડે સેલિબ્રેટ કરીએ છીએ, બરાબર ને? 4મી ડિસેમ્બરે. ઓકે. હવે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ, એમાં રિસેન્ટલી પીએમ મોદીને ભૂતાનનો હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. અને એ સિવિલિયન એવોર્ડનું નામ શું છે? ઓર્ડર ઓફ ધ ડ્રગ ગ્યાલ્પો. જે ભૂતાનનો હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ છે, જે મોદીજીને આપવામાં આવ્યો છે, બરાબર ને? તો એ એવોર્ડ વિશે વાત કરીએ. પીએમ મોદીની જે ભૂતાનની જે રિસેન્ટ વિઝિટ હતી તેના વિશે વાત કરીએ અને ઇન્ડિયા અને ભૂતાનના રિલેશન વિશે વાત કરીએ. તો આ ન્યૂઝ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, બરાબર? ધ્યાનથી કરીશું. ઓકે. સૌથી પહેલા તો ઓર્ડર ઓફ ધ ડ્રગ ગ્યાલ્પો વિશે વાત કરું, જે ભૂતાનનો હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ છે, બરાબર ને? તો એ આ હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ મેળવનારા સરકાર ભૂતાન દ્વારા આ હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ મેળવનારા તે પ્રથમ વિદેશી વડા છે, બરાબર ને? અને ભારત અને ભૂટાને ઉર્જા, વેપાર, ડિજિટલ કનેક્ટિવિટી, અવકાશ અને કૃષિ ક્ષેત્રમાં ઘણા એમઓયુ સાઇન કર્યા છે આ વિઝિટ દરમિયાન. એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. પરંતુ ભૂતાનનો આ હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ મેળવનારા પ્રથમ વિદેશી વડા કોણ બન્યા છે? પીએમ મોદીજી બન્યા છે, બરાબર? ધ્યાનમાં રાખવાનું છે. એ એવોર્ડનું નામ શું છે? ઓર્ડર ઓફ ધ ડ્રગ ગ્યાલ્પો, બરાબર ને? એ ભૂતાનનો હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ છે, જેવી રીતના આપણો ભારત રત્ન છે તેવી રીતના, બરાબર ને? ઓકે. જો હું આ એવોર્ડ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો એ ભૂતાનના સૌથી આદરણીય નાગરિક સન્માન તરીકે જે વ્યક્તિએ કામ કર્યું હોય, બરાબર, જેને અસાધારણ યોગદાન આપ્યું હોય ભૂતાનના સમાજની અંદર, બરાબર ને, તેને આ એવોર્ડ આપવામાં આવે છે, બરાબર ને? આ પ્રતિષ્ઠિત પુરસ્કારના પ્રાપ્તકર્તાઓને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ અને સમાજ પરની સકારાત્મક અસરના આધારે કાળજીપૂર્વક પસંદ કરવામાં આવે છે, બરાબર ને? રાઈટ. તો જે રીતના આપણા ત્યાં ભારત રત્ન છે તે રીતના ત્યાં ઓર્ડર ઓફ ધ ડ્રગ ગ્યાલ્પો છે, બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. જો હું ભારત અને ભૂટાન દ્વારા જે એમઓયુ સાઇન કરવામાં આવ્યા પીએમ મોદીની વિઝિટ દરમિયાન, બરાબર, એના વિશે વાત કરું તો સૌથી પહેલા તો રેલ લિંકની સ્થાપના કરવામાં આવી. બે રેલ લિંક એસ્ટાબ્લિશ કરવામાં આવેલા છે. એક તો કોકરાઝાર ગેલેકુ રેલ લિંક અને બનારસ અને સત્સમે, આ બે રેલ લિંક એસ્ટાબ્લિશ કરવામાં આવેલી છે આ એમઓયુ દરમિયાન. આ ઉપરાંત પેટ્રોલિયમ, તેલ અને લુબ્રિકન્ટ્સ આ ત્રણને લગતી જે પ્રોડક્ટ જે ભારત બનાવી રહ્યું છે તેને ભૂતાનની અંદર સપ્લાય કરવામાં આવે તેના માટે એક એમઓયુ સાઇન કરવામાં આવેલું છે, બરાબર ને? અને આ ઉપરાંત જે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે ભારતની ફૂડ સેફ્ટી માટેની સંસ્થા છે, જે ભારતની અંદર ફૂડ સેફ્ટી ઉપર રેગ્યુલેશન કરે છે, તેના દ્વારા ઓથોરિટી આપવામાં આવી છે ભૂતાન ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટીને, કે તે ભૂતાનની અંદર ફૂડ સેફ્ટી ઉપર ધ્યાન રાખશે, બરાબર ને? અત્યારે ભૂતાનની અંદર ફૂડ સેફ્ટી ઉપર રેગ્યુલેશન એ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જ કરવામાં આવતું હતું. હવે આ આપણી સંસ્થાએ ભૂતાન ડ્રગ એન્ડ ફૂડ ઓથોરિટીને ઓથોરિટી આપી છે, માન્યતા આપી છે કે તે હવે ફૂડ સેફ્ટી ઉપર ધ્યાન રાખશે ભૂતાનની અંદર, બરાબર ને? ઓકે. આ ઉપરાંત ઉર્જા કાર્યક્ષમતા અને ઉર્જા સંરક્ષણમાં સહકાર પણ બંને વચ્ચે સ્થાપિત કરવામાં આવેલો છે. મતલબ ભારત
જે પોતાની પાસે એનર્જી એફિશિયન્સીની જે ટેકનોલોજી છે, બરાબર ને, એનર્જી કન્ઝર્વેશન માટે ભારત પાસે જેટલી પણ ટેકનોલોજી છે તે ભૂતાનને તે શેર કરશે અને ભૂતાનની અંદર તેને એસ્ટાબ્લિશ કરવાનો પ્રયત્ન કરશે, બરાબર ને. ઓકે. આ ઉપરાંત ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં પણ એમઓયુ સાઇન કરવામાં આવેલા છે અને આ એમઓયુનો મુખ્ય હેતુ કે દવાઓના નિયમનમાં સહકાર વધારવા અને માહિતીની આપ-લે કરવાનો છે. કારણ કે આપણને ખબર છે કે ભારત એ મેડિસિન સેક્ટરમાં, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં દુનિયાની અંદર વર્લ્ડ લેવલનું સ્થાન ધરાવે છે. હું કહી શકું કે સૌથી હાઈએસ્ટ મેડિસિનનું પ્રોડક્શન ભારતમાં થાય છે, બરાબર ને. અને ખાસ કરીને જેનરિક દવા, તો આ જેનરિક દવાઓના પુરવઠાઓને ભૂતાનમાં સપ્લાય કરવા માટેની પણ આ એમઓયુ અંદર મંજૂરી આપવામાં આવી છે, બરાબર ને. આ ઉપરાંત અવકાશ સહયોગ પર સંયુક્ત કાર્ય યોજના, જોઈન્ટ પ્લાન ઓન સ્પેસ, જોઈન્ટ પ્લાન ઓન સ્પેસ, બરાબર ને. તો આ સંયુક્ત કાર્ય યોજના સ્પેસ સેક્ટરની અંદર એમઓયુ સાઇન કરવામાં આવેલો છે ઇન્ડિયા અને ભૂતાનની વચ્ચે, કે ભારત જે પોતાની પાસે ફેસિલિટી છે, ઈસરો પાસે જે ફેસિલિટી છે તેનો ઉપયોગ કરીને ભૂતાન એ સ્પેસ સેક્ટરમાં ડેવલપ થઈ શકે, તેના સેટેલાઇટ્સ વગેરે લોન્ચ કરી શકે, બરાબર ને. ઓકે. આ ઉપરાંત ડિજિટલ કનેક્ટિવિટી માટે પણ એમઓયુ સાઇન કરવામાં આવ્યો છે ઇન્ડિયા અને ભૂતાનની વચ્ચે, બરાબર ને. તો આ વિઝિટ દરમિયાન, પીએમ મોદીની વિઝિટ દરમિયાન આટલા એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે ઇન્ડિયા અને ભૂતાનની વચ્ચે અલગ અલગ સેક્ટરની અંદર, બરાબર ને. હવે ભૂતાન આપણા માટે આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે અને વડાપ્રધાનની આ જે ભૂતાનની જે મુલાકાત છે તે કેમ આપણા માટે સિગ્નિફિકન્ટ સાબિત થઈ રહી છે, બરાબર ને. તો તમને ખબર હશે ફ્રેન્ડ્સ, જો હું વાત કરું ઇન્ડિયા અને ચાઇનાના રિલેશન વિશે, તો ઇન્ડિયા અને ચાઇનાનું રિલેશન વર્ષોથી નથી ચાલી રહ્યું, બરાબર ને. તો એકચ્યુઅલી આ ઇન્ડિયા અને ચાઇનાના કન્ફ્લિક્ટની અંદર ભૂતાન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. તો જો હું ફ્રેન્ડ્સ વાત કરું ને, તો ઇન્ડિયા અને ભૂતાનનું રિલેશન કેમ એટલું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, સ્ટ્રેટેજિકલી, તો આપણું જે નોર્થ ઇસ્ટર્ન પાર્ટ છે ફ્રેન્ડ્સ એ આ ટાઈપનો છે, બરાબર ને. હવે આ અહીંયા આ ઇન્ડિયાનો પાર્ટ છે, આ ઇન્ડિયાનો પાર્ટ છે, બરાબર ને. ઓકે. અને અહીંયા ભૂતાન આવેલું છે, અહીંયા ભૂતાન છે, આ ભૂતાન છે, બરાબર. ઓકે. આ ઉપરાંત આ જે પોઈન્ટ અહીંયા ભૂતાનની ઉપર છે ચાઇના, અને આ જે પોઈન્ટ છે ને ફ્રેન્ડ્સ ડોકલામ, જેનું નામ શું છે? ડોકલામ. ડોકલામ ડોકલામ એક ટ્રાઈ જંકશન તરીકે કામ કરે છે. આ જે એક છે ને એ ખૂબ જ ડિસ્પ્યુટેડ પોઈન્ટ છે. આ કે છે ચાઇના કે છે મારો છે, પણ ઇન્ડિયા કે છે મારો પોઈન્ટ છે, બરાબર ને. એકચ્યુઅલી આ પોઈન્ટ એ ઇન્ડિયા, ભૂતાન અને ચાઇના આ ત્રણની બોર્ડર એરિયા ઉપર આવેલો છે ડોકલામ, બરાબર ને. અને તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ 2017ની અંદર ઇન્ડિયા અને ચાઇના વચ્ચે વોર થયો હતો ડોકલામના અંદર, બરાબર ને. તો જ્યારે આ વોર થયેલો હતો ને ફ્રેન્ડ્સ, ત્યારે ભારતીય સેનાને ભૂતાન દ્વારા પરમિશન આપવામાં આવેલી હતી કે તે ભૂતાનની અંદર રહીને ચાઇનાની સાથે યુદ્ધ લડી શકે, બરાબર ને, રાઈટ. તો ભૂતાને આપણને એ વોર દરમિયાન આ ઉપરાંત ઘણી બધી એવી જગ્યાએ કે જ્યાં ચાઇના આપણા ઉપર એટેક કરવા માંગે ત્યારે ભૂતાને આપણને સપોર્ટ કર્યો છે, બરાબર ને. ઓકે. તો ભૂતાન એ આપણા નોર્થ ઇસ્ટર્ન સ્ટેટના બચાવ માટે, નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સના પ્રોટેક્શન માટે, કારણ કે જો ભૂતાન ચાઇનાના ફેવરમાં જતું રહે તો આપણો આખો નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ એ ચાઇનાની પાસે આવી જાય, બરાબર ને, રાઈટ. ચાઇના ધીમે ધીમે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સની અંદર પગ પેસારો કરી શકે, બરાબર ને. તો સ્ટ્રેટેજિકલી ભૂતાન એ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જો આપણે ચાઇનાથી ડિફેન્ડ થવું હોય તો. એટલા માટે આપણે ભૂતાન ઉપર વધારે ફોકસ કરી રહ્યા છે, બરાબર ને. અને એના કારણે જ આ વખતના બજેટમાં જો 5-5 વર્ષના 5 યર પ્લાન વિશે વાત કરું, તો અત્યાર સુધી આપણે 5 યર પ્લાનની અંદર ભૂતાન માટે 5,000 કરોડની જોગવાઈ કરેલી હતી, પણ હવે આ બજેટની અંદર 10,000 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે, બરાબર ને. કેમ? કારણ કે ઇન્ડિયા અને ચાઇનાના જે બગડતા જતા રિલેશન્સને ડિફેન્ડ કરવા માટે ભૂતાન આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, બરાબર ને. ઓકે. તો જે રીતે મેં તમને કીધું કે ચીનના પ્રભાવને કાઉન્ટર બેલેન્સ કરવા માટે આપણે જે 5,000 કરોડનું જે બજેટ હતું એની જગ્યાએ ભૂતાન માટે આપણે 10,000 કરોડનું બજેટ રાખ્યું છે ફ્રેન્ડ્સ, બરાબર ને. અને અને જો ભારત માટે હું જો ભૂતાનના મહત્વ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો ભૂટાન એ ભારત અને ચીન સાથે તેની સરહદો વેચે છે અને તેનું વ્યૂહાત્મક સ્થાન તેને ભારતના સુરક્ષા હિત માટે એક મહત્વપૂર્ણ બફર રાજ્ય બનાવે છે, બરાબર ને. મેં તમને કીધું કે ભૂતાન એ આપણા માટે એક બફર સ્ટેટ છે, બરાબર. જો ભૂતાન ચાઇના પરના ફેવરમાં જતું રહેશે તો આપણો આખો નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ આપણા હાથમાં જતો રહી શકે, બરાબર ને. ઓકે. અને 2017ની અંદર જે રીતના જ્યારે ડોકલામની અંદર ઇન્ડિયા અને ચીનની જ્યારે વોર થયો હતો ત્યારે ભૂતાને આપણને ખૂબ જ મદદ કરી હતી, બરાબર ને. ઓકે. જો હું ભૂતાન ઇકોનોમિકલી આપણા માટે કેવી રીતના ઇમ્પોર્ટન્ટ છે, તો ભારત એ ભૂતાનનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. ભૂતાનની અંદર સૌથી વધારે ટ્રેડિંગ ક્યાંથી થાય છે? ભારતથી થાય છે, બરાબર. ભારત પાસે ભૂતાન સૌથી વધારે ઇમ્પોર્ટ કરાવે છે, બરાબર ને. અને ભૂટાનનું મુખ્ય નિકાસ સ્થળ છે ભારત, બરાબર ને. આ ઉપરાંત ભૂટાન ની ઇકોનોમી એ હાઇડ્રો પાવર ઉપર વધારે નિર્ભર છે અને એ હાઇડ્રો પાવરને ડેવલપ કરવા માટે ભારતનું ખૂબ જ મહત્વનું યોગદાન છે, બરાબર ને. સાંસ્કૃતિક મહત્વ પણ ઘણું છે કે ભૂટાન અને ભારત બંનેના
ઘણા બધા બંને દેશોના ઘણા બધા લોકો છે ને એ બુદ્ધ ભગવાન ઉપર માને છે, બરાબર ને, બૌદ્ધિક છે, બરાબર ને, તો એ સાંસ્કૃતિક મહત્વ પણ ઘણું છે ભારત અને ભૂટાનની વચ્ચે, બરાબર ને. ઓકે, આ ઉપરાંત પર્યાવરણીય મહત્વ પણ ઘણું છે. ભૂટાન એ ઘણા ઓછા દેશો છે કે જેમને પ્લેજ લીધો છે કે તે નેટ ઝીરો કાર્બન એમિશન ક્રિએટ કરશે, કાર્બન તટસ્થ બનવાનું પ્લેજ લીધેલું છે. ભૂટાને જે ઘણા ઓછા દેશોમાંનો એક દેશ છે અને ભૂટાનના આ લક્ષ્યને હાંસલ કરવા માટે ભારત તેને ખૂબ જ મદદ કરી શકે તેમ છે. ભારત ભૂટાનને પુનઃપ્રાપ્ય ઉર્જા, વન સંરક્ષણ અને ટકાઉ પ્રવાસન જેવા ક્ષેત્રમાં સહાય પૂરી પાડે છે, બરાબર ને. ઓકે, તો દરેક બંને દેશ એકબીજાને મહત્વ સાબિત થઈ રહ્યા છે, બરાબર ને, એકબીજા માટે મહત્વના છે. એના કારણે આ વિઝિટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતી. આ વિઝિટની અંદર કયા કયા એમઓયુ સાઇન કર્યા તે આપણે ચર્ચા કરી, અને ઓર્ડર ઓફ ધ ડ્રગ ગ્લાયકો, બરાબર ને, એ શું છે એના વિશે આપણે વાત કરી, બરાબર ને. ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ ICCC વિશે, બરાબર ને. હવે ICCC શું છે? તો એક ઇન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર છે. ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે, બરાબર ને. તો આ એક પ્લેટફોર્મ છે, એના વિશે વાત કરીએ. તો એકચ્યુઅલી આ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એ કૃષિ ઉપર આધારિત છે, બરાબર ને. કૃષિ માટે બનાવવામાં આવેલું છે, એટલે એનું નામ રાખવામાં આવ્યું છે કૃષિ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, બરાબર ને. તો આ સંસ્થાનું નામ, આ પ્લેટફોર્મનું નામ છે કૃષિ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, બરાબર ને. ઓકે, હવે આ અનાઉન્સમેન્ટ કોને કરવામાં આવ્યું કે આ એક પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે? તો આપણે જે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર અને ફાર્મર્સ વેલફેર છે એના દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે કે આપણે કૃષિ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવ્યું છે, બરાબર ને. હવે આ સેન્ટર વિશે વાત કરીએ. તો ચલો ફ્રેન્ડ્સ, તો આ કૃષિ આઈસીસી શું છે, બરાબર ને. કૃષિ ICCC શું છે ફ્રેન્ડ્સ? તો એકચ્યુઅલી એક સ્ટેટ ઓફ ધ આર્ટ પ્લેટફોર્મ છે, બરાબર ને, જે અલગ અલગ પ્લેટફોર્મ ઉપરથી ડેટાને સ્ટોર કરશે. જો મતલબ કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ પાસેથી હવામાન અંગેનો ડેટા લેશે. આ ઉપરાંત ડિજિટલ પાક સર્વેમાંથી વાવણી અંગેની માહિતી લેશે. આ ઉપરાંત યુનિફાઈડ પોર્ટલ ફોર એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ, આ એપ્લિકેશનમાંથી માર્કેટ ઇન્ટેલિજન્સ વિશે માહિતી લેશે. જનરલ ક્રોપ એસ્ટિમેશન સર્વેમાંથી ઉપજનો અંદાજ ડેટા લેશે. મતલબ અલગ અલગ ડેટા, અલગ અલગ સર્વેનો ઉપયોગ કરીને તે ડેટાને સ્ટોર કરશે પોતાની અંદર. પછી બધા ડેટા તેની પાસે આવી જશે, એટલે આ પ્લેટફોર્મ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ડિસિઝન લેવા માટે મદદરૂપ થશે. કોને? તો કે ફાર્મર્સને, બરાબર. કારણ કે એની પાસે બધા જ ટાઈપના ડેટા છે. આ પ્લેટફોર્મે બધા જ ટાઈપના ડેટાને સ્ટોર કરી દીધેલા છે કે ભાઈ એક પર્ટિક્યુલર જમીન કેવી છે, બરાબર ને, એ જમીનને એ જમીન જ્યાં છે ત્યાં હવામાન કેવું છે, બરાબર ને. આ ઉપરાંત તેમાં માર્કેટ, ત્યાં માર્કેટની અવેલેબિલિટી કેવી છે, એ દરેક ટાઈપનો ડેટા તેની પાસે છે. તો તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ફાર્મર્સને ડિસિઝન લેવામાં મદદરૂપ થશે. આ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, બરાબર ને. ઓકે, તો જે તમે તમને કીધું તે પાકની ઉપજ, ઉત્પાદન, દુષ્કાળની પરિસ્થિતિ, પાકની રીતો, સંબંધિત વલણો, આઉટલાયર્સ એન્ડ કી પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ વિશે માહિતી આપશે, બરાબર ને. જે ફાર્મર્સને ખૂબ જ મદદરૂપ થશે. ફાર્મર્સને આઈડિયા આવશે કે તેને કયા જમીન પર કયો પાક ક્યારે ઉગાડવો, બરાબર ને, રાઈટ. ઓકે, તે કૃષિ યોજનાઓ, કાર્યક્રમો, પ્રોજેક્ટ્સ અને પહેલો પર આંતરદૃષ્ટિ, ચેતવણીઓ અને પ્રતિસાદ પણ પ્રદાન કરશે, બરાબર ને. મતલબ એક ડિસિઝન સપોર્ટિવ સિસ્ટમ તરીકે કામ કરશે ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે, તો જે રીતના આ સેન્ટરની જો હું એપ્લિકેશન વિશે વાત કરું તો ખેડૂતોને સલાહ આપવા માટે મદદરૂપ બનશે. દુષ્કાળની ક્રિયાઓ તે આગળથી ચેતવણી આપી દેશે ખેડૂતોને, બરાબર. પછી પાકનો વૈવિધ્યકરણ માટે પણ તે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તે ખેડૂતોને કહેશે કે ભાઈ તમે ઘઉં ચોખા જ ના ઉગાડો, તમારી આ જમીન તમારા આ બીજા પાક માટે પણ ખૂબ જ અનુકૂળ છે, બરાબર. તો પાકની ડાયવર્સિટી પણ વધશે. ફાર્મ ડેટા રિપોઝિટરી તરીકે તે કામ કરશે, બરાબર ને. ઓકે, તો આ પ્લેટફોર્મ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જે લોન્ચ કરવામાં આવેલું છે કૃષિ સેક્ટરની અંદર, બરાબર ને. ઓકે, આ કયા પર્પઝથી? એક ડિસિઝન સપોર્ટિવ સિસ્ટમ બની રહે ફાર્મર્સ માટે, તેમની એફિશિયન્સી વધે તે માટે, બરાબર ને. ઓકે, તમામ ઓકે. તો આઈ થિંક ફ્રેન્ડ્સ તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, તો આઈ થિંક ફ્રેન્ડ્સ તમને આની તમામ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.